સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંગળવારે પરિણામો જાહેર થયા હતા, જેમાં કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાઓ તેમજ મોટી ભૂજપુર 2, લાકડિયા 2, દરસડી તાલુકા પંચાયત બેઠકો સહિત ગુજરાતભરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। જ્યારે કચ્છ જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી। જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ આ ઐતિહાસિક વિજયના વધામણા કરાયા હતા। ગુજરાતભરમાં અનેક જગ્યાઓ પર પાર્ટીને ભવ્ય વિજય મેળવ્યો છે, જેથી ઉત્સાહિત થઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં મોઢું મીઠું કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ ભાજપના સુશાસનની જીત છે। લોકોએ ફરી એક વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અદમ્ય વિશ્વાસ દાખવ્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુનઃ એક વખત ભાજપના કાર્યકર્તાઓએ સેવા કરવાનો અદ્ભુત અવસર પ્રાપ્ત થયો છે, જેઓ સતત અવિરતપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની અસંખ્ય જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી ધરાતલ સુધી ચરિતાર્થ કરશે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહ છે। મિત્રો, આજે કચ્છમાં પણ જે કંઈ પેટા ચૂંટણીઓ હતી અને સામાન્ય ચૂંટણીઓ જે નગરપાલિકામાંથી એમાં ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય થયો છે। આપણે વાત કરીએ 3 તાલુકા પંચાયતોની, માંડવી તાલુકાની દરસડી, મુંદ્રા તાલુકાની ભૂજપુર, ભચાઉ તાલુકાની લાકડિયા, આ ત્રણેય સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો થયો છે। એવી જ રીતે ભચાઉ નગરપાલિકામાં 28 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે। 17 બેઠકો બિનહરીફ પડી હતી, 11 સીટો એ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીતી છે। એવી જ રીતે રાપર નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી 21 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી છે। મિત્રો, ત્યારે આજે આ ચૂંટણીમાં અમે કોંગ્રેસ આગળથી 16 બેઠકો આંચકી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના જે કમળ આજે કચ્છમાં એ ખૂબ સારી રીતે જ્વલંત વિજય થયો છે। મિત્રો, ત્યારે હું સૌ પાર્ટીનું અમારું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે, અમિત શાહ સાહેબના નેતૃત્વમાં, એવી રીતે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કામો થયા છે અને કચ્છનું નેતૃત્વ આપણા સાંસદ વિનોદભાઈ, એવી જ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સૌના સાથે મળીને કચ્છમાં આ ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય થયો છે। એની ખુશીમાં આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે ફટાકડા ફોડી ઢોલ તાશા દ્વારા કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો। ખુશાલીનો માહોલ છે। જે તે વખતે નગરપાલિકાઓમાં થઈ અને ભૂજપુરની બેઠક એમ તાલુકા પંચાયતની એમ 16 બેઠકો ઉપર મેં એ કોંગ્રેસ આગળથી આંચકી છે। એમાં અમારું જે પ્રકારે નીચે કાર્યકર્તાઓમાં વચ્ચે બેસીને અમારો જે પાટીલ સાહેબે પેજ કમિટી અને બૂથ સમિતિના કાર્યકર્તાઓને મળવાનું, હું સ્વયં બધી સીટો ઉપર એ તાલુકા પંચાયત સીટો હોય, રાપરના બધા જ વોટો, ભચાઉના બધા જ વોર્ડોમાં અમે સ્વયં બધા બૂથ પ્રમુખો અને પેજ કમિટીના કાર્યકર્તાઓને મળી એના સંમેલનો દ્વારા કાર્યકર્તાઓ સુધી આ વાતનો વિશ્વાસ અપાવ્યો કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વમાં કામો થઈ રહ્યા છે એને આધારે આપણે વોટ માંગશું તો જરૂર લોકો આપણને વોટ આપશે અને કાર્યકર્તાની સક્રિયતાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો વિજય થયો છે।